નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ટીવીમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચારો વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો મિત્રો, આજના વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની તારીખ વિશે વાત કરવાની છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના 20મા હપ્તાની રાહ દેશના કરોડો ખેડૂત ભાઈઓને છે। આશા હતી કે જૂન માસમાં રૂપિયા 2000 તેમના ખાતામાં જમા થઈ જશે, પરંતુ એવું થઈ શક્યું નથી। જણાવી દઈએ કે 19મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જતા હવે ખેડૂતોને રાહ છે કે આખરે 20મા હપ્તાની રકમ તેમને ક્યારે ખાતામાં મળશે। પણ હવે આ રાહ આખરે પૂરી થવા જઈ રહી છે। હા, સરકાર હવે ખેડૂતોના ખાતામાં 2000નો આગલો હપ્તો ટ્રાન્સફર કરવાની તૈયારી કરી લીધી છે। આ યોજના ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી, કારણ કે દર વર્ષે 6000ની આર્થિક સહાય 3 હપ્તા તરીકે આપવામાં આવે છે। કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો આવી શકે છે। સૂત્રોના મતે વડાપ્રધાન મોદી 18 જુલાઈએ મોતીહારી ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો રિલીઝ કરી શકે છે। દાવો છે કે જ્યારે વડાપ્રધાન મોદી મોતીહારીના કાર્યક્રમમાં હશે ત્યારે જ ખેડૂતોને આ હપ્તો રિલીઝ કરવામાં આવશે। એટલે કે હવે ખેડૂતોને આ હપ્તાની રાહ પૂરી થવા જઈ રહી છે। હવે માત્ર થોડા જ દિવસ બાકી છે જ્યારે ખેડૂતોના ખાતામાં 2000 પહોંચશે। માહિતી માટે જણાવી દઈએ કે આ વર્ષે પીએમએ બિહારના પ્રવાસ દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો, જેને કારણે આ વખતે પણ સંભાવના મજબૂત લાગી રહી છે। જો બિહારની વાત કરીએ તો રાજ્યમાં 76,59,462 ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે, જેમાંથી 76,12,642 ખેડૂતોના ખાતામાં 19મા હપ્તાનું પેમેન્ટ મોકલવામાં આવ્યું હતું। માહિતી અનુસાર 18 જુલાઈએ પીએમનો બિહારના મોતીહારીમાં કાર્યક્રમ છે અને તે દરમિયાન તેઓ બિહારમાં ઘણી મોટી ભેટો આપી શકે છે, સાથે કેટલીક યોજનાનું ઉદ્ઘાટન કરી શકે છે। બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે, આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી વારંવાર બિહારના પ્રવાસે આવી રહ્યા છે। ગયા મહિને એટલે કે જૂનમાં પણ તેમણે બિહારથી પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું। તેવામાં આશા છે કે આ વખતે 20મો હપ્તો રિલીઝ થવાનો છે, તે પણ ત્યાંથી રિલીઝ થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદીએ આ પેમેન્ટ બિહારના ભાગલપુરમાંથી આશરે 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી, જ્યારે પીએમ કિસાનનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ મહારાષ્ટ્રમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાનની રકમ પોતે વડાપ્રધાન મોદી ટ્રાન્સફર કરી શકે છે, તેથી આશા વ્યક્ત કરવામાં આવી છે કે તેમનો મોતીહારી પ્રવાસ ખેડૂતો માટે ખુશીની ખબર લઈને આવી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિનું પેમેન્ટ ક્યારે ટ્રાન્સફર થશે તેનું અધિકૃત એલાન હજી સુધી કરવામાં આવ્યું નથી। વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રયાસ લગાવવામાં આવી રહ્યો છે કે 18 જુલાઈનો દિવસ ખેડૂતો માટે ખાસ બની શકે છે। હાલમાં પીએમ કે પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી આ સંબંધમાં કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી। જેમ જ કોઈ મોટું અપડેટ આવશે અમે તમને તાત્કાલિક જાણ કરીશું। તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર ટીવી સાથે। ધન્યવાદ।